વેલકમ બેક। અમદાવાદમાં કોર્પોરેટરે સ્થાનિકોને ધમકી આપી દીધી। કોર્પોરેટરનું ગેરકાયદે બાંધકામ હોવાની રજૂઆત કરવામાં આવી હતી। વસ્ત્રાપુરના નિરાલી ફ્લેટના રહીશોએ પોલીસને રજૂઆત કરી હતી। કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે અપશબ્દો બોલીને સ્થાનિકોને ધમકી આપી દીધી। આ મામલે આનંદનગર પોલીસ મથકે રહીશોએ રજૂઆત કરી છે। નેતાજી ગુસ્સે ભરાઈ ગયા હતા। ગેરકાયદે બાંધકામ હોવાની જ્યારે અરજી કરવામાં આવી વસ્ત્રાપુરના નિરાલી ફ્લેટના રહીશો દ્વારા, ત્યારે તેઓ રોષે ભરાઈ ગયા અને ધમકી આપી દીધી અપશબ્દો બોલીને। સુરેન્દ્ર ખાચર આનંદનગર પોલીસ સ્ટેશન ટોળું પહોંચ્યું હતું। એમની સામે ફરિયાદ કરતા કોર્પોરેટરે ધમકી આપતા તેમની સામે રજૂઆત કરવા માટે વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે આવેલ નિરાલી ફ્લેટના રહીશો ફરિયાદ માટે પોલીસ મથકે પહોંચ્યા હતા। કોર્પોરેટર છે, જનસેવક છે, જનપ્રતિનિધિ છે, પરંતુ સ્થાનિકોને જ અપશબ્દો બોલી ધમકી આપી રહ્યા છે। તો સરખેજના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ત્યાંના લોકો પહોંચ્યા હતા, રહીશો પહોંચ્યા હતા। નિરાલી ફ્લેટના રીડેવલપમેન્ટમાં કોર્પોરેટરનું ઘર ગેરકાયદેસર બાંધકામ નડતું હોવાને કારણે લોકોએ તેમને રજૂઆત કરી હતી। પોલીસને રજૂઆત કરી અને પરિણામે કોર્પોરેટર બિન્નાયા હતા, રોષે ભરાયા, અપશબ્દો બોલીને લોકોને ત્યાં ધમકી આપવા લાગ્યા હતા। પરિણામે લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા તેમની સામે ફરિયાદ દાખલ કરવા માટે। તો આ એ પ્રતિનિધિ છે, જનપ્રતિનિધિ છે કે જેમનું કામ હોય છે લોકોની ફરિયાદોને સાંભળવાનું, નિરાકરણ લાવવામાં આવે એવું, પરંતુ જ્યારે પોતે જ કંઈક ગેરકાયદેસર કરી બેઠા એવા આરોપ લાગ્યા ત્યારે તેઓ રોષે ભરાઈ ગયા અને ત્યાં હાજર લોકોને ધમકી આપવા લાગ્યા, અપશબ્દો ભાંડવા લાગ્યા હતા। પરિણામે રહીશો પોલીસ સ્ટેશન ગયા હતા અને ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરવામાં આવી। અમદાવાદમાં કોર્પોરેટરે સ્થાનિકોને ધમકી આપી। સુરેન્દ્ર ખાચર નામના સરખેજના કોર્પોરેટર છે, નેતાજી રોષે ભરાઈ ગયા જ્યારે લોકોએ તેમને તેમના ગેરકાયદે બાંધકામને લઈને વાત કરી અને તેઓ ધમકી આપવા લાગ્યા, અપશબ્દો ભાંડવા લાગ્યા। ત્યાં મહિલાઓ પણ હાજર હતી, પુરુષો પણ હાજર હતા, પરંતુ તેમણે કોઈ જ ધ્યાન ન રાખ્યું, કોઈ જ ભાન ન રાખ્યું બોલવામાં। અશ્વિની કરંદીકર, હું નિરાલીમાં રહું છું। નિરાલી સોસાયટી વેજલપુરમાં આવેલ છે। અમારી સોસાયટીમાં રીડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે અને છેલ્લા 4 વર્ષથી અમારી સોસાયટી એ માટે કાર્યરત છે। પણ જે 80% મેમ્બરો અમારા ત્યાં રેડી છે, જે 20% મેમ્બરો રેડી નથી, એ જે નેગેટિવ મેમ્બરો છે એ લોકો દ્વારા અમારી સોસાયટીના મેમ્બરોને બહુ ધમકીઓ મળી રહી છે, મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે। અમુક લેડીઝોને તો રોજનું સવાર સાંજ ટોર્ચરિંગ થાય છે અને એવી ધમકીઓ મળે છે કે તમારું રીડેવલપમેન્ટ અમે નહીં થવા દઈએ। એ લોકોનો જે લોકો પણ ના પાડે છે એ લોકોને બીજું કશું નહીં, વધારાના પૈસા જોઈએ છે, ઇનલીગલ બાંધકામના પૈસા જોઈએ છે, જે અમારા બિલ્ડર સાહેબ આપવા તૈયાર નથી, એટલે એ અમારું કામ અટકાવી રહ્યા છે। અને અમે અહીંયા કમ્પ્લેન ખાસ એટલા માટે કરવામાં આવ્યા છે કારણ કે ગઈકાલે અમારા બિલ્ડર દ્વારા રીડેવલપમેન્ટનું બોર્ડ લગાડવામાં આવ્યું હતું, પણ રાત્રે 2 વાગ્યાની આસપાસ આ 22 જણામાંથી જે લોકોએ પણ હોય એમને વોર્ડ ફાડી નાખ્યું છે। હવે આવું ને આવું જો એ કરશે તો અમારે પોલીસ કમ્પ્લેન કરવી પડે, પણ હવે અહીંયા અમે આનંદનગર પોલીસ સ્ટેશન આવ્યા છીએ તો પોલીસવાળા પણ અમને સપોર્ટ કરી રહ્યા નથી। એ લોકો અમારી કમ્પ્લેન લખાવતા નથી। 3-4 કલાકથી અમે લોકો અહીંયા ઊભા છીએ પણ અમારી કમ્પ્લેન નથી લખી રહ્યા। કમ્પ્લેન લખવામાં માત્ર 10 મિનિટ લાગે, 3 કલાકથી અમને ઊભા રાખ્યા છે। સિનિયર સિટીઝન રિક્વેસ્ટ કરવા જાય છે તો એમનું અપમાન કરવામાં આવે છે, એ લોકોને પણ બહાર ઊભા રાખવામાં આવે છે। અહીંયા અમે તડકામાં ઊભા રહીએ છીએ। 22 મેમ્બર છે અમારી સોસાયટીમાં જે નેગેટિવ છે, જે લોકો સહી કરવાની ના પાડે છે, એ લોકો અમારું રીડેવલપમેન્ટ અટકાવે છે। તો મહિલાને તમે સાંભળ્યા તેઓ કહી રહ્યા છે કે 22 જેટલા એ સભ્યો છે કે જેઓ રીડેવલપમેન્ટ નથી ઈચ્છતા અને અવરોધ બનીને ઊભા છે। અને એટલું જ નહીં, કારણ કે તેમને પૈસા જોઈએ છે ગેરકાયદે બાંધકામના, એટલા માટે તેઓ ધમકી પણ આપતા રહે છે કે રીડેવલપમેન્ટ નહીં કરવામાં આવે। અને જ્યારે અમે પોલીસને રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે પોલીસ પણ અમારું સાંભળતી નથી, સિનિયર સિટીઝનનું પણ અપમાન કરે છે। 3 કલાકથી અમે રાહ જોઈ રહ્યા છે પરંતુ પોલીસ ફરિયાદ નથી લેતી।
આજથી 2 વર્ષ પહેલા મેં ભૂપેન્દ્રભાઈ પટેલને એક અરજી કરેલી કે અમારે રીડેવલપમેન્ટમાં જવું છે પણ સુરેન્દ્ર ખાચર અમને ડેવલપમેન્ટમાં જવા દેવા માંગતો નથી. એટલે મને ભૂપેન્દ્રભાઈ પટેલે એમના સેવા થાય છે એમાં બોલાવી હતી અને કલેક્ટરની સાથે મેં રજૂઆત કરી હતી કે અમે ડેવલપમેન્ટમાં જવા માંગીએ છીએ. તો એમણે કીધું તમે તમારું કામ કરી લો, અમે તમારી સાથે છીએ. આજ 3 વર્ષ થઈ ગયા, અમે 85 જણા છે એમઓયુ થઈ ગયા છે, તોય સુરેન્દ્ર ખાચર અને ભૂપેન્દ્રભાઈ સરકાર અમારે ડેવલપમેન્ટ થવા દેવા માંગતા નથી. અમિતભાઈ ઠાકરને આજે ફોન કર્યો સવારે કે આવી રીતે ખાચર હેરાન કરે છે, તો એમને અમારી વાત સમજી નથી અને અમને મળવામાં આવતા નથી. તમારા પર એક ધમકી આપતો ઓડિયો